કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ભુજમાં કોંગ્રેસનો ચક્કાજામ, નીટ પેપર લીક કૌભાંડ મુદ્દે ઉગ્ર વિરોધ. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ, સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ તેમજ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે નીટ જેવી દેશની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક, ગેરરીતિઓ અને પરીક્ષા વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાના કારણે કચ્છ સહિત દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થયો છે. આ સમગ્ર ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. વિરોધ કાર્યક્રમ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડ મુદ્દે પણ કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ચેતવણી આપી હતી કે જો કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે તો આ લડતને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે નીટ પરીક્ષામાં થયેલા પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓએ સમગ્ર પરીક્ષા પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આવી ગંભીર ઘટના બન્યા બાદ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી પોતાના પદ પર યથાવત રહે તે દેશ માટે શરમજનક બાબત છે. તેમણે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે, નહીં તો કોંગ્રેસ રાજ્યવ્યાપી જન આંદોલન શરૂ કરશે. કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું, નીટ પેપર લીક કૌભાંડની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ, પ્રશ્નપત્ર લીકમાં સંકળાયેલા તમામ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા તેમજ ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે પારદર્શક, વિશ્વસનીય અને જવાબદાર પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે રજૂઆત દરમિયાન વિરોધ વધુ ઉગ્ર બનતા એક સમયે માહોલ ગરમાયો હતો અને કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચાર કરી સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. આ વિરોધ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચા, અરજણ ભુડિયા, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, કલ્પનાબેન જોશી, પી.સી. ગઢવી, એચ.એસ. આહિર, જુમા નોડે, જિલ્લા પંચાયત સભ્ય રાજેશ આહિર, સુલતાનસિંહ સોઢા, તાલુકા પ્રમુખ લાખાજી સોઢા, શંભુભાઈ ડાંગર, મુન્દ્રા તાલુકા પ્રમુખ વીરમ ગઢવી, ભુજ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, યુવરાજસિંહ વાઘેલા, લખમીર રબારી, ડોક્ટર રમેશ ગરવા, ઇલિયાસ ઘાંચી, શકુર સુમરા, વેરશી મહેશ્વરી, મુસ્તાક હિંગોરજા, માવજી મહેશ્વરી, ઋષિરાજસિંહ જાડેજા, ખેતશી ગજરા, ઝેબુનિશાબેન ખત્રી, ભાવનાબા જાડેજા, નગરસેવકો કાસમ કેવર, ફકીર મામદ કુંભાર, ચંદ્રાબેન ઘનશ્યામ સોની, ફાતમાબેન સમા, ચેતન શાહ, આદિલ જત, રાણબાઈ મહેશ્વરી, અંજલિ ગોર, પૂજન ગોર, તાલુકા પંચાયત સભ્યો મીરાબેન દાનાભાઈ આહિર, પ્રવીણભાઈ આહિર, મંજુલાબેન સુરેશભાઈ બત્તા, સુરેન્દ્રસિંહ ઝાલા, ખીમરાજ ગેલવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. અહેવાલ શિરાજ મલેક, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. સાહેબ, અમે આજે આમ તો કલેક્ટર સાહેબની મળવા આવ્યા હતા, પણ મીટિંગ ચાલુ છે એટલે અમે તમારી પરિસ્થિતિ સમજીએ લેવું જોઈએ, ગંભીર મુદ્દો એના માટે થઈ અને અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી અને પ્રધાનમંત્રીશ્રીને આપણા માધ્યમથી ભારત સરકારને આવેદનપત્ર આપવા માંગીએ. ખાસ કરીને તમે પણ જોતા હશો ટીવી ન્યૂઝ, આખા દેશમાં અત્યારે છાત્રોના આંદોલન ચાલી રહ્યા છે. એનાથી ભવિષ્ય સાથે ચેડા વારંવાર થાય છે. નીટની પરીક્ષા હોય કે ગુજરાતની જુદી જુદી પરીક્ષા હોય તો એના માટે લાંબા ટાઈમથી દિલ્હીમાં પણ આંદોલન ચાલી રહ્યા ત્યારે કોંગ્રેસ પર
કાલ અમારા રાષ્ટ્રીય નેતાને પણ એમના આવા ઘણા છે એને પણ મિટિંગ કરવામાં આવે. કોઈ વાત સાંભળવા તૈયાર નથી આ સરકાર. અમારી જે 5-6 માંગણી આપણે કરી દઈએ. એક છે સાહેબ અમારી પહેલી માંગણી છે કે જેની જવાબદારી બને નીટની પરીક્ષાઓ ખૂટે શિક્ષણ નીતિ, તો ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામું આપે. પહેલી માંગણી અમારી સરકાર તાત્કાલિક રાજીનામું જોઈએ. નીટની પરીક્ષા કૌભાંડની જે ઉચ્ચ અને નિષ્પક્ષ તપાસ કરવામાં. દોસ્તો, આપે સૌ એક શેર યાદ કર્યો હશે કે જો તમારી સામે ખોટું થઈ રહ્યું છે તો એનો વિરોધ ડટકે કરો, કારણ કે ઇતિહાસ તમને બાગી કહેશે પરંતુ ગુલામ નહીં. જ્યારે આ ભગતસિંહનો આ લેખ આપને યાદ આવે ત્યારે આપણી સાથે એવું લુક ભગતસિંહનું લુક છે, અને જે જંતર મંતર ઉપર જઈને આવ્યો અને હાલ સમગ્ર દેશમાં પણ માહોલ જોઈ રહ્યા છો. અને કાલથી જ્યારે કોંગ્રેસ પણ એક્ટિવ થઈ ત્યારે કચ્છની અંદર વાત કરું તો ઘણા સમય પછી આવો એક માહોલ જોવા મળે જ્યારે કોંગ્રેસ એકત્રિત થતી હોય. અને મુદ્દો એક જ છે કે શિક્ષણ પ્રધાન જે આપણે ધર્મેન્દ્ર પ્રધાન છે એ રાજીનામું આપે. ત્યારે સાહેબ, આપ જંતર મંતરમાં ગયા છો, આપ લાઈવ દ્રશ્યો નિહાળીને આવ્યા છો, ત્યારે ત્યાંના દ્રશ્યો શું હતા? અત્યારે સમગ્ર દેશમાં જે અરાજકતા ફેલાઈ છે અને એક લોકશાહીનું જે હનન થાય છે એના વિરોધ રૂપે સમગ્ર ભારતની અંદરથી એક લોક જુવાળ ઊભો થયો છે. અને સાચી દેશભક્તિ જેને કહેવાય એ આજે દિલ્હીમાં દેખાઈ રહી છે. એટલે જે આ 2014 પછીની જે દેશભક્તિની એની આખી ભ્રમજાળ તૂટી ગઈ છે અને નવી પેઢી સત્ય જાણી અને સત્યનો સાથ આપી રહી છે અને લોકતાંત્રિક ઢબે આજે આ લોકશાહીનું હનન કરનાર સરકારનો વિરોધ કરી રહી છે. આપનો ગેટઅપ ભગતસિંહ જેવો ગેટઅપ છે અને ભગતસિંહ હંમેશા આકલા વલણમાં રહ્યા છે. અંગ્રેજો સામે પણ બુલંદ અવાજથી બોલ્યા છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં પણ જો અવાજ ઊંચો રાખ્યો તો ભગતસિંહે રાખ્યો. ત્યારે આજ ભગતસિંહના લુકમાં દેશના યુવાનો ઉપર જે અત્યાચાર થયો આપ પણ જોયો છો કે જેમ દિલ્હીની અંદર એમના ઉપર લાઠીચાર્જ થયો, જેમ હેરાન કરવામાં આવ્યા, ત્યારે એક ભગતસિંહના ગેટઅપ તરીકે આપ શું સંદેશ આપશો દેશના યુવાનોને, સરકારને શું મેસેજ આપશો? આજે યુવાનો ગાંધી ચીધા માર્ગે આંદોલન કરી રહ્યા છે પણ આ સરકારના માથા ઉપર જુ પણ રેંગતી નથી. અને ત્યારે આ ગાંધી ચીધા માર્ગેથી ધીમે ધીમે યુવાનો હવે ભગતસિંહ વાળી જે એક રણનીતિ છે એના તરફ વળી રહ્યા છે. અને આ બંને આપણા દેશના દેશભક્ત નેતાઓ થઈ ગયા છે રાષ્ટ્રીય. અને ગાંધી ચીધા માર્ગે અને ભગતસિંહ આ બંને પ્રકારની જે એમની લડત છે એ યુવાનોમાં છે અને એ જ ક્રાંતિ લાવશે. ફરીથી એકવાર આ અંગ્રેજોથી જેમ આપણે આઝાદ થયા હતા એમાં બીજેપી સરકારથી દેશ પાછી આઝાદી માંગી રહ્યો અને એના સ્વરૂપે જ આજે તમે દિલ્હીમાં જુઓ લાખોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. સાહેબ, શું લાગે છે એક વ્યક્તિના રાજીનામાથી આ પરિસ્થિતિ બદલાઈ જશે? ના, રાજીનામું તો એક સિમ્બોલ છે કે જે આ સરકાર નમી નથી રહી. આને સરકારને ઝૂકવો પડશે અને આ દેશના યુવાનો એને ઝુકાવશે. એટલે તો આપની વાતને હું કહું કે કાલથી એક્ટિવ નહીં, કોંગ્રેસ હંમેશા એક્ટિવ છે. આઝાદી માટે પણ એક્ટિવ હતી અને અત્યારે પણ દેશના તમામ મુદ્દાઓ માટે, ચાહે કિસાનના હોય, વિદ્યાર્થીઓના હોય, આરોગ્યના હોય, તમામ મુદ્દાઓ પર કોંગ્રેસ એક્ટિવ છે. એટલે પહેલી વસ્તુ છે કે કાલથી નહીં, દેશના કોઈ પણ પ્રશ્ન માટે હર હંમેશા એક્ટિવ રહીને કોંગ્રેસ કામ કરતી હોય. ત્યારે હું એટલું જ કહીશ કે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જોઈએ, આપવું જોઈએ ને આપવું જોઈએ. આપને ભૂતકાળની અંદર યાદ કરાવું કે લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે ટ્રેનની દુર્ઘટના થઈ એની જવાબદારી લઈ અને રેલવે પ્રધાન હતા, એક ક્ષણ પણ વિચાર વગર રાજીનામું આપી દીધું. એક કોંગ્રેસના પ્રધાનો હતા. આજની અંદર ભાજપના જે પ્રધાનો છે મલાઈ અને માલ મળે છે એટલે એને રાજીનામું કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. 22 જે યુવાનોને જે મૃત્યુ થયા હોય એની જવાબદારી જરાય પણ શરમ નથી આવતી. જવાબદારી લઈને રાજીનામું આપવું જોઈએ. શા માટે એટલા દેશની અંદર જુવાર છે તો એને એક રાજીનામું નથી આપવું? એને કયા પ્રકારની લાલચ છે? એને સામે જુવાર જોઈએ, જેને એટલે મત નથી મળ્યા એનાથી માથે તો એના વિરોધના 10 ગણો આંદોલન એની સામે થઈ રહ્યો છે. તો જે મત મેળવીને તે આવ્યા છે એ લોકો પ્રધાન બન્યા છે એનાથી હજારો ગણા વોટ જે લોકો છે એની વિરોધ કરી રહ્યા છે. તો નૈતિક જવાબદારી લઈને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જોઈએ. આજે આખા દેશની અંદર જે અરાજકતા ફેલાની છે એ એકમાત્ર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા લઈને છે. તો ભાજપ અને મોદી સરકારે આ રાજીનામા તરત આપી અને ન્યાય આપવો જોઈએ. નમસ્કાર. પહેલાં તો મારે એ કહેવાનું છે કે કંઈક નૈતિકતા હોવી જોઈએ કે નહીં કોઈમાં. અગાઉની સરકારો જ્યારે કોંગ્રેસની હતી, એક નાનો બનાવ બનતો ને તો એની જવાબદારી પોતે લઈને રાજીનામું આપી દેતા. ત્યારે આટલું બધું મોટું અત્યારે શિક્ષણનું અત્યારે એક વેપારીકરણ, ખાનગીકરણ થઈ રહ્યું છે અને લાખો છાત્રોએ, લાખો વિદ્યાર્થીઓએ એના ભવિષ્યના સપના જોયા હોય, એના મા બાપે ક્યાંક એને પૈસા ખર્ચીને એને ભણાવ્યા હોય, કર્યા હોય અને જ્યારે સમય આવે ત્યારે એની સાથે આવું થાય તો કેટલું દુઃખ થાય. આ અત્યારે જે બનાવ બન્યો છે, નીટના પેપર ફૂટ્યા, તમને આપણે કહેવા માંગુ છું કેટલા દીકરા દીકરીઓને આપઘાત કર્યા છે. એના જીવનની કિંમત આ લોકોને સમજવી જોશે કે નહીં સમજવી? તો માંગણી એ છે, છાત્રોનો રોષ તો જ ઓછો થાય કે ખરેખર શિક્ષણ મંત્રીની જવાબદારી સમજવી જોઈએ કે શિક્ષણ મંત્રી એક રાજીનામું આપે તો બીજી વખત ભવિષ્યમાં આવું જે શિક્ષણ સરકાર અને ક્યાંક ને ક્યાંક શિક્ષણ માફિયાઓ જે મળી કરીને આવા બનાવો વારંવાર બને છે ને એ અટકે.
મેન આપણે કહેવાનું એ છે ભાઈ કે શિક્ષણ પ્રધાને પોતાની નૈતિકતા પણ હોવી જોઈએ. એને લઈને પણ આ સોનમ વાંગચુક જેવા વૈજ્ઞાનિક જે છે એ આજે ઉપવાસ ઉપર ઉતરેલા છે. જુદા જુદા સમાજો પણ અત્યારે અમે કહી રહ્યા છે, વિરોધ પક્ષો તમામ કહી રહ્યા છે કે તમારે આ દેશમાંથી અરાજકતા જો બંધ કરવી હોય તો તમારે આ જ એક ઉપાય છે કે શિક્ષણ પ્રધાનનું રાજીનામું આપી દો. બાકી નહીં આપે ત્યાં સુધી આ પ્રશ્ન પૂરો થવાનો નથી. દેશનો વિદ્યાર્થી જાગી ગયો છે, એના ઉપર અન્યાય થાય છે, એના ઉપર અત્યાચાર થાય છે, એના ઉપર એના શિક્ષણ ઉપર ખિલવાડ થઈ રહી છે, ત્યારે સમગ્ર દેશમાં અત્યારે રોષ છે. અને હોય એ સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ કંઈક સપના સેવીને બેઠા હોય અને જ્યારે સમય આવે ત્યારે આવી પરિસ્થિતિ થાય તો આનાથી વધારે ગંભીરતા કોઈ હોઈ શકે નહીં. આજે વિચાર કરો, નથી વિદ્યાર્થીઓની વાત સાંભળવા તૈયાર, નથી જે ત્યાં ઉપવાસ ઉપર બેઠેલા છે એની કોઈની વાત સાંભળવા તૈયાર, નથી લોકસભામાં ચર્ચા કરવા તૈયાર, તો આ લોકતંત્ર દેશમાં જવું ક્યાં? પોલીસને મૂકી દે, અત્યાચાર કરે, દંડા મારે, ધોકા મારે, નાના નાના વિદ્યાર્થી દીકરા દીકરીઓ ઉપર તમે કેટલા ઈજાગ્રસ્ત થઈ ગયા છે તમે જોયું છે. હજી તો આ બતાવતો નથી, અત્યારે મીડિયા પૂરું બતાવતું પણ નથી. એમ કહીશ તો કઈ ખોટું નથી કે ખૂબ અત્યારે અરાજકતા છે દેશમાં. તો આનો ઉપાય એક જ છે કે નરેન્દ્ર મોદીએ શિક્ષણ પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈએ, નહીંતર હજી આનાથી પણ ગંભીર પરિસ્થિતિ આ દેશની થવાની છે. જ્યારે છાત્ર આંદોલનો થયા છે એનો ઇતિહાસ રહેલો છે, એના પરિણામ તો આવે જ છે. તો અત્યારે વિરોધ પક્ષ પણ અમે જોયું તમે કે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી ખડગેજી, અમારા જિલ્લા દેશના આપણે રાષ્ટ્રીય પ્રમુખ અને પ્રિયંકાજી અને બીજા તમામ સાંસદો પીએમ આવાસની સામે આંદોલનો કરે છે કે અમારી વાત સાંભળો, અમને લોકસભામાં બોલવા દો, તમે વિદ્યાર્થીઓને બોલાવી અને એની વાત સાંભળો, એને ન્યાય અપાવો. આ વાત છે ને, બીજી તો કોઈ વાત નથી ને. તો એને શું ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી જશે તો દેશનું આ બધું અટકી જવાનું છે, કામકાજ વિકાસ અટકી જવાનો છે. એક વ્યક્તિ નહીં હોય તો બીજા ઘણા બધા છે એને સાંસદો ચૂંટાયેલા, કોઈને પણ બનાવે શિક્ષણ પ્રધાન, ક્યાં વાંધો છે કોઈને? બાકી તમારે વાત જ નથી સાંભળવી એ તો બરાબર નહીં. બીજી વાત મેં તમને પહેલા કીધું કે કંઈક નૈતિકતા જેવું હોવું જોઈએ, પોતાની જવાબદારી સમજી અને એને રાજીનામું આપી દે. આટલા દિવસે ન નીકળવા જોઈએ ભાઈ. શું કામ કેમ નીકળ્યા છે? અત્યારે તમે ખાલી નીટના પેપર નથી ફૂટ્યા, આપણે ગુજરાતમાં પણ કેટલા પેપર ફૂટ્યા મને કહો. વારંવાર પેપર ફૂટે છે ને વારંવાર બિચારા દીકરા દીકરીઓ જ્યારે પરીક્ષા આપવા જાય, સમય આવી જાય ત્યારે આવું બને છે. કેમ ચલાવી લેવાશે મને કહો? એટલે આજે કોંગ્રેસ પક્ષ પણ આખા દેશમાં ને આપણે ખાસ કરીને ગુજરાતમાં પણ દરેક જિલ્લા મત કોઈ જે અમારા રાષ્ટ્રીય નેતાની જે એમને જે રીતે એની સાથે વ્યવહાર કરેલો છે, દુર્વ્યવહાર કરેલો છે પોલીસે, તંત્રએ, કારણ કે અત્યારે નરેન્દ્ર મોદી પોતે ડરી ગયેલા છે ને, લોકસભામાંથી ભાગી જાય છે, એની ઘરમાં પુરાઈ ગયા છે, પોલીસને આગળ કરી દેશે. અંગ્રેજો જેમ કરતા, અંગ્રેજો આ જ કામ કરતા ને, મારો કૂટો ગમે એમ કરો, આંદોલનો ભાંગી નાખો. પણ તેમ છતાં એક પોતળીવાળા ગાંધી બાપુએ દેશને આઝાદી અપાવી ને, તો આને પણ સમજવાની જરૂરિયાત છે કે લોકતંત્ર આટલા માટે નથી આવ્યું કે તમે વિદ્યાર્થીઓને મારો, તમે આવી રીતે ભૂખ હડતાલ ઉપર બેઠા હોય એની વાત ન સાંભળો, લોકસભામાં કોઈ ચર્ચા કરવા ન દો. આ લોકશાહી છે, આ લોકતંત્ર છે. તમે દેશના જનતાનો અવાજ તો સાંભળવાની તમારી જવાબદારી ફરજ છે ભાઈ. લોકશાહી એટલા માટે આવી છે, કંઈક બલિદાનો આપ્યા છે ત્યારે લોકશાહી આવી છે ને, એમ જ નથી આવી. તો બલિદાનો આટલા માટે આપ્યા હતા આપણે કે આટલું અહંકાર, આટલું અભિમાન આ સરકારમાં આવી જાય, કોઈની વાત જ નહીં સાંભળવાની. બહુ કહેવાય. અંગ્રેજો સાંભળતા ભાઈ, અંગ્રેજો બોલાવતા, અંગ્રેજો ચર્ચા કરતા, ભલે પછી એને અંગ્રેજો જે નિર્ણય કે ન્યાય કરે પણ સાંભળતા જરૂર. આ તો સાંભળવા નથી માંગતા. તો આ તો બધું કેમ ચાલશે મને કહો? આ અભિમાની અહંકારી સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે દેશના શિક્ષણ મંત્રીનું તમે રાજીનામું મેળવી લો, નહીંતર હજી આનાથી ગંભીર પરિસ્થિતિ દેશમાં થવાની. આભાર. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।